નથી, વચનને અનુસરતા નથી, એનામાં જીવન નથી, એનામાં જીવન નથી વાલાઓ. અને જો યોહાન બહુ સ્પષ્ટ કે છે, 15મો અધ્યાય તમે જુઓ, યોહાન 15. યોહાન 15 7મી ક્રમ. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. અને આગળ પણ એ જ વાત છે. તમે જુઓ 17મો અધ્યાય અને 17મી કલમ 16 અને 17. જેમ હું જગતનું નથી તેમ તેઓ જગતના નથી. સત્યથી તેઓને પવિત્ર કર. તારું વચન સત્ય છે. તારું વચન એ સત્ય છે. અને વાલાઓ, પ્રભુનું આ વચનમાં જીવન છે, એ સત્ય છે. અને એ સત્ય એ આપણે પાળવાનું છે. અને એ જીવન જુઓ તમે 8મો અધ્યાય અને 51મી કલમ, યોહાન 8 અને 51. હું તમને ખચિત કહું છું કે જો કોઈ મારું વચન પાળે, શું લખ્યું છે ત્યાં, તો તે કદી મોત દેખશે નહીં. જે મારું વચન પાળે છે તે મોત દેખશે નહીં. મતલબ એની પાસે જીવન છે. જે વચન પાળે છે, જે આજ્ઞા પાળે છે, જે કાનૂન પાળે છે, જે ઈશ્વરના વિધિઓ પાળે છે, એનામાં જીવન છે. એ મોત દેખશે નહીં, એનામાં જીવન છે. પ્રભુ ઈશ્વરે કીધું, પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે જો કે મરી જાય તો પણ એ શું થશે? હાલેલુયા, જીવતો થશે. એનામાં જીવન છે. જે વચન પાળે છે, જે આજ્ઞા પાળે છે, જે કાનૂન પાળે છે, જે સત્યને અનુસરે છે, એનામાં જીવન છે. જીવનના વૃક્ષના ઝાડની વાટ સાચવવા સારું પ્રભુએ મૂક્યું, પણ જીવન આપવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આવ્યા અને હદ એને તોડી નાખી. હવે જીવન છે વાલો આપણી પાસે. પ્રભુ ઈસુમાં આપણી પાસે જીવન છે. પણ શરત એ છે કે આપણે એને સ્વીકારીએ, એ જીવનને આપણામાં લઈએ. ત્યાં હવે તમે જો યોહાનની સુવાર્તા 1લો અધ્યાય ખોલો ફરીથી અને 12મી કલમ. જેટલાય તેના પર વિશ્વાસ કર્યો, જેટલાય અંગીકાર કર્યો, એ લોકો દેવના છોકરા થયા, બીજા નહીં. વિશ્વાસ કર્યો, પ્રભુને સ્વીકાર્યા, એ દેવના બાળકો, દેવના છોકરા બન્યા. અને દેવના છોકરા તરીકે આપણને દરેક અધિકાર પ્રભુ તરફથી છે. દરેક અધિકાર પ્રભુ તરફથી છે. જીવનનો અધિકાર એ આપણી પાસે છે. અને એટલા માટે તમે જો ત્યાં આગળ જે લખ્યું છે એ પણ તમે જુઓ, 17મી કલમ. કેમ કે નિયમ શાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું, પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. અને 18મી કલમ. દેવને કોઈ માણસે કદી દીઠો નથી. એકાકી જનિત દીકરો કે જે બાપની ગોદમાં છે તેને શું કર્યું? પ્રગટ કર્યો. શા માટે પ્રગટ કર્યો? કે આપણને જીવન મળે, પુષ્કળ મળે, આપણે ઈશ્વરની સંગતિમાં જઈએ, પરમેશ્વરની હજુરમાં આપણે રહીએ અને એનામાંથી આપણે ક્યારેય દૂર ન જઈએ. એટલા માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને માટે આ જગતમાં મોકલવામાં આવ્યા. વાલાઓ, પ્રોબ્લેમ ક્યાં છે? પ્રભુ ઈસુ છે આપણી મધ્ય, આપણી સાથે છે. આપણે જાણીએ છીએ સત્ય, પણ હવે પ્રોબ્લેમ એ છે કે આપણે જે હુકમ છે, જે સત્ય છે, જે વચન છે, એને આપણે પાળતા નથી, એને આધીન બનતા નથી. એટલા માટે આપણે દરેક ઈશ્વરની સંગતમાંથી દૂર છે, પ્રભુના જીવનથી આપણે દૂર છે. વચન પાળો, સત્યને અનુસરો, ઈશ્વર જે કહે છે એ કરો, એમાં જીવન છે. એ કહે છે આપણે સાંભળીએ અને સમજીએ, તેમ છતાંય ન પાડીએ, તેમ છતાંય ન કરીએ તો જીવન નથી. તો જીવન નથી. એટલા માટે પ્રભુનું વચન પાળો. પ્રભુના વચનને આધીન થાઓ. નીતિ વચન પાળો. 28મો અધ્યાય ખોલીએ. નીતિ વચન 28મો અધ્યાય. જો જે વચન પાળતા નથી, આજ્ઞા પાળતા નથી, તેઓ માટે કેવી બાબતો લખી છે. 28મો અધ્યાય અને 9મી કલમ તમે જુઓ, વાંચો.
જેને મળે વાંચો. નીતિવચન 28:9. જે માણસ નિયમનું શ્રવણ કરતા પોતાનો કાન અવળો ફેરવી નાખે છે તેની પ્રાર્થના પણ કંટાળોરૂપ છે. જે માણસ નિયમનું શ્રવણ કરતા પોતાનો કાન અવળો ફેરવી નાખે છે એની પ્રાર્થના કંટાળારૂપ છે. આપણે વચન વાંચીએ, વચન સમજીએ, વચન સત્ય જાણીએ, પણ જો સત્યને આધીન બનતા નથી, વચન પાળતા નથી, તો પણ કહે છે કે ઈશ્વર કહે છે કે એની પ્રાર્થના એ કંટાળારૂપ છે, એની પ્રાર્થના હું સાંભળવાનો નથી અને હું જવાબ આપવાનો નથી. વચન પાડીએ છે તો પ્રાર્થના સાંભળવામાં આવે છે, વચન પાડીએ છે તો આશીર્વાદ મળે છે, વચન નથી પાડતા તો શ્રાપ આવે છે, જેમ આદમના જીવનમાં આવ્યું એમ. અને આપણી સાથે બીજાને પણ એ અસર કરે છે. વચન પાળનારા બનીએ. અને એટલા માટે વાલાઓ, આપણને એવું લાગે કે હું તો પાપી છું, હું નબળો છું, હું નબળી છું, મારામાં બરાબર નથી, તો વાલાઓ પ્રભુની પાસે આવનારા બનીએ, કબૂલાત કરીએ. પ્રભુ ઈસુ આવ્યા કે આપણને જીવન મળે અને પુષ્કળ મળે માટે આવ્યા. અને તમે એફેસીઓનો પત્ર ઘરે જઈને વાંચજો, યોહાનનો પહેલો પત્ર ઘરે જઈને વાંચજો. અદ્ભુત વચનો આપવામાં છે. પાઉલ ગજબનું શિક્ષણ આપે છે, યોહાન ગજબનું કહે છે. ઈસુ ખ્રિસ્ત રક્ત એ આપણે સગળા પાપથી શુદ્ધ કરે છે. કોઈ એવું પાપ નથી કે જે આપણે કબૂલાત કરીએ અને વિશ્વાસથી પ્રભુ પાસે આવીએ તો માફી ન મળે. એનામાં જ જીવન છે, એનામાં જ જીવન છે અને વિશ્વાસથી અંગીકાર કરવાથી, સ્વીકારવાથી આપણને મળે છે. સત્ય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે આવ્યા, જીવન લઈને આવ્યા અને એના મરણથી એ હદ તૂટી ગઈ. હવે આપણે સીધા ઈશ્વરની સમક્ષ જઈએ છીએ. પણ હવે નવા કરારમાં શરત એ છે કે આપણે વિશ્વાસ કરીએ, અંગીકાર કરીએ કે ઈસુ ખ્રિસ્ત મારા પાપને માટે મરણ પામ્યા છે. અને વાલાઓ, ક્યાં સુધી આ સત્ય સ્વીકારીશું નહીં અને ઈશ્વરની સંગતિમાંથી, ઈશ્વરના કરારથી આપણે દૂર રહીશું અને સંતાઈશું, આગળ રહીશું. આપણે પ્રભુની હજુરમાં આવનારા બનીએ, પ્રભુની હજુરમાં આવનારા બનીએ. અને હવે છેલ્લે પેલા ટાપુની વાત પર હું તમને લઈ જાઉં. એ સૈનિક નૌપરી અધિકારી, કેપ્ટન કહેવાય, પેલા આદિવાસી માણસ જે તાપણું સળગાવીને માટલું ઉપર લટકાવીને બેઠો હતો, એની સાથે રાત્રે એમને થોડી વાર બેઠા ને વાતચીતો કરવા લાગ્યા. અને પેલા માણસે બાઇબલની થોડી વાતો કરી અને સડસડાટ બાઇબલ વાંચતો હતો અને બંને સાંભળતા હતા. પછી પેલા સૈનિકનું ઉપરી કેપ્ટને વાત કરી કે છે કે મેં આ ટાપુ વિશે આ બધી વાતો સાંભળી હતી કે આ તો અહીંયા જે આદિવાસી લોકો રહે છે એ માનવ ભક્ષી છે, માણસોને ખાઈ જાય છે, પણ મેં અહીંયા આવીને તો જુદો જ અનુભવ કર્યો. અને એમણે જે વાત કરી પેલા માણસે કે આજે હું બાઇબલ વાંચું છું, અમને સુવાર્તા મળી છે અને બાઇબલના વચનોએ અમારું જીવન બદલ્યું છે. બાઇબલના જીવનોએ બાઇબલના વચનોએ અમારું જીવન એ બદલ્યું છે. અને એટલા માટે તમે અહીંયા મારી સાથે બેઠા છો અને આપણે વાતચીત કરીએ છીએ. નહીં તો આજે સીધા તમે આ માટલામાં હોત. બાઇબલના વચનો વાલાઓ એ જીવન આપે છે. એને આપણે પાડીએ એ બહુ જ અગત્યની વાત છે. કેવળ વાંચીએ, સાંભળીએ, સમજીએ એટલેથી બસ નથી, એટલેથી જીવન નથી. આજ્ઞા એમાં જીવન છે. અને ગીત 119 બહુ લાંબો અધ્યાય છે, જેને વાંચજો એ બધા વચનો વિશે લખવામાં આવ્યું છે. દાઉદ વારંવાર કહે છે કે પ્રભુ તારા સાક્ષ્યો એ મને જીવન આપે છે. અને વારાફરતીના વાંચનમાં પણ આપણે વાંચ્યું ઈશ્વરનું અદ્ભુત વચન કેવી રીતે આપણને જીવાડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જ્યારે શેતાન આવ્યો, એનું પરીક્ષણ કર્યું, ત્યારે પ્રભુએ જૂના કરારમાંથી કીધું, પુનઃનિયમમાંથી, કે માણસ એકલો રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા શબ્દોથી, એ વચનથી માણસ જીવશે. વચનમાં જીવન છે વાલાઓ, વચનમાં જીવન છે. વચન નહીં પાળો તો તમે દૂર જશો અને નાશ પામશો. વચનમાં જીવન છે, બાઇબલમાં જીવન છે. અને જીવન આપવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. અને ક્યાં સુધી આપણે નહીં પાડીએ? એ ટાપુના આદિવાસીઓ બદલાઈ ગયા, એમની પાસે સુવાર્તા આવીને બદલાઈ ગયા, એ વચનથી બદલાયા. આપણે ક્યાં સુધી
નહીં બદલાઈએ ક્યાં સુધી એવા ને એવા રહીશું? ક્યાં સુધી આપણે વાંચીશું, સમજીશું, પણ પાડીશું નહીં? અને મારથી 7મા અધ્યાયમાં પ્રભુ ઈસુ જે વચન પાળતો નથી એને મૂર્ખ કીધું છે. એને મૂર્ખની ઉપમા આપવામાં આવી કે જે વચન સાંભળે છે પણ પાળતો નથી. એક મૂર્ખ માણસ જેવો છે કે જેણે પોતાનું ઘર ક્યાં બાંધ્યું? રેતી પર બાંધ્યું, અને એના પર સપાટ આવ્યા, પવન ફૂંકાયો, વરસાદ વરસ્યો, રેલ આવી અને એને લઈને જતું રહ્યું. અને ઈશ્વરના વચનો વાલા પૂરા પણ થઈ રહ્યા છે. હવે સપાટાઈ આવવાના છે, રેલ આવવાની છે, તોફાનો આવવાના છે, સતાવણીઓ આવવાની છે, અને ત્યારે એમાં આપણને બધાની ભેગું ઘસડીને લઈ જશે. આપણે સતાવણીમાં અડીખમ ઉભા રહીએ, ખ્રિસ્તના વિશ્વાસુ તરીકે, ખ્રિસ્તના યોદ્ધાઓ તરીકે. પણ ક્યારે આપણે વચન પાડીશું અને આપણે સજ્જ થઈશું, એની સાથેના સંબંધમાં, સંગતમાં બની રહીશું, તો કરશે, તો જીવન થશે, બાકી નહીં મળે, બાકી નહીં મળે. અને એટલા માટે પ્રભુ રાહ જુએ છે વાલા, પાછા ફરીએ, પ્રભુની સંગતિમાં આવીએ. કોઈ પણ પ્રકારનું પાપ કશું હોય, આપણે એવું લાગે કે હું આવું પાપી છું ને આ મેળમાં ના જોડાઈ શકું, આમાં ના જોડાઈ શકું, તો પણ તમે ઈશ્વરની વિરુદ્ધ જઈ રહ્યા છો વાલા. કબૂલાત કરો, પ્રભુ પાસે આવો. એ સગળા પાપથી આપણને શુદ્ધ કરવાનો સમર્થ છે, અને એ માફ કરશે, એ કૃપા આપશે, એ આશીષ આપશે, એ જીવન આપશે. અને જો તેમ છતાંય નહીં માનીએ, નહીં પાડીએ, તો આદમને શું કર્યું? હાકી કર્યું. હવે તું એદન વાડીમાં રહી શકીશ નહીં. હવે તું દેવના રાજ્યમાં કોઈ પવિત્ર રહી શકીશ નહીં. કારણ કે તને કહેવામાં આવ્યું, આજ્ઞા આપવામાં આવ્યું, વચન આપવામાં આવ્યું, પણ તે માન્યું નથી, તે પાડ્યું નથી, તું આધીન થયો નથી. જીવન આવ્યું પણ તે સ્વીકાર્યું નથી. અને પછી હાકી કાઢવામાં આવશે, હાકી કાઢવામાં આવશે આપણને. અને એટલા માટે વાલાઓ, સચેત બનો, સાવચેત બનો. લેન્ટની ઋતુમાંથી આપણે પસાર થયા છે. પેશન વીકમાં આવશું આપણે. પ્રભુએ આપણા માટે જે કર્યું છે એને આપણે યાદ કરીએ, કેવળ વચન વાંચીએ, પ્રાર્થના કરીએ, ઉપવાસ કરીએ, વચન સમજીએ. એટલામાં જીવન નથી, પણ વચનમાં જીવન છે, જે પાળવાથી આપણને મળે છે. સમયલે જ્યારે વચનનો નકાર કર્યો ત્યારે એની પાસે વાણી આવી. પહેલું સમયલે 15મો અધ્યાય જેને વાંચો કરે ત્યાં લખે છે કે સાઉલની પાસે સમયલની વાણી આવી અને સાઉલે કીધું કે યહોવા પોતાનું વચન, પોતાની વાણી પડ્યાથી જેટલો રાજી થાય છે, એટલો શું દંડાર પરથી થાય છે? ઈશ્વર ચાહે છે કે આપણે એનું વચન પાડીએ. આજ્ઞા દીપક છે, આજ્ઞા જીવન છે વાળાઓ. જો આદમે આજ્ઞા પાડી હોત તો મરણ ન આવ્યું હોત, શિક્ષા શ્રાપ ના આવ્યા હોત, વાડીમાંથી કાઢી મૂકવામાં, હાંકી મૂકવામાં ના આવ્યો હોત. પણ એને પાડ્યું નહીં, એના કારણે શ્રાપ, મરણ આવ્યું. વાલો આજે જ પણ એ જ પરિસ્થિતિ છે. જો આપણે વચન પાડીશું નહીં તો જીવન નથી, તો જીવન નથી, સંગતિ નથી. આપણને પણ એક દિવસ હાંકીને કાઢી મૂકવામાં આવશે. એટલે આપણે સાવચેત બનીએ, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ, જે જીવન છે, અને જેના પર વિશ્વાસ કરીને આપણે અંગીકાર કરીએ તો આપણને જીવનની આશીષ પણ છે. આવો પ્રાર્થના કરીએ.